एक क्वेश्चन ऐसा भी है कि पहले आरजे, फिर एक्टर, और अब काउंसलर या टीचर, ये कोई और मोड की तरफ आप इशारा कर रहे हैं कि यू आर गोइंग टूवर्ड्स इट एज अ प्रोफेशनल, और सम्स इट अप एज एन एक्टर, और यू थिंक कि भाई ये भी मैं कर सकता हूँ इसलिए मैं कर रहा हूँ, जैसे हमने पहले पहले क्वेश्चन में पूछा था, और यू थिंक कि भाई ये ज़रूरी है, या फिर ये दिस इज द नीड ऑफ द आवर. एंड अगेन द सेकंड क्वेश्चन रिलेटिंग टू दिस इज, क्या ये कंटेंट इंपॉर्टेंट एज फॉर यू? व्हाई इज इट इंपॉर्टेंट फॉर द सोसाइटी राइट नाउ? यार देशની પ્રગતિ રોકાઈ છે. પ્રોબ્લેમ આ છે કે અગર ઇતના ભારી માત્રામાં યુથ આપણા જેવા લોકો લેટ છે આપણે 25 વર્ષ या 27 વર્ષ एकदम मजबूत जवानी है मानस ने कि करवानी, और एवा टाइम में बेचारो अगर वो बंजारों की तरह घूम रहा है, उसको लग रहा है यार मुझे किसी ने धोखा दे दिया, घर पे माँ बाप भी कुछ ना कुछ नसीहतें दिए जा रहे हैं. किसके माँ बाप नहीं देते भाई, राइट? क्योंकि वो सी सिंपल बात है. अब આટલું ફ્રસ્ટ્રેટેડ માણસ હોય, બરાબર, તો એની જોડે તમે શું દેશનો પ્રોગ્રેસ या એના ઘરનો પ્રોગ્રેસ या એની जिस मोहल्ले में वो रहता है उसका प्रोग्रेस या स्टेट सिटी का प्रोग्रेस आप कहाँ से मांगोगे? फिर आप गवर्नमेंट को ही बोलोगे कि प्रोग्रेस क्यों नहीं हो रहा है. અને આ બહુ સંગીન મુદ્દો બનાવવાનો પ્રયત્ન નથી, મને ખરેખર એવું લાગે છે કે જો ગુજરાતની અંદર જેટલા બી આપણા યંગસ્ટર્સ હશે એની અંદરથી જો 25%, અરે 25 હું બહુ બોલ્યો, અગર 10% લોકો भी समझी जाए ना શું કે આ છોકરી પાછળ ના ભાગવાનું નથી કહેતો, वो तो आपका दिल लगेगा, आपकी मर्जी आप कीजिए, बट आप एक अंडरस्टैंडिंग रखेंगे कि वो लड़की आपके ही लिए बनी है और आपके हाथ में नहीं आई तो आप पागल हो जाएंगे और आप सारा प्रोग्रेस गोल घुमा के उस कोने में ले जाके स्टक कर देंगे जहाँ रोज रात को आप बैठते हैं, राइट? तो आपको बहुत जल्दी पता चलेगा कि आप बेवकूफ़ी में थे और गुमान में थे. आप इस वक्त का सदुपयोग कर पाए होते. અને હજુ એક બીજા ગાંડા લોકો છે કે જે છોકરી દગો દઈને જાય પછી એવું વિચારે કે હવે જો હું કરોડપતિ થઈને બતાવું, પછી એ લોકો 25 વર્ષ બગાડે, કરોડપતિ થાય, 25 વર્ષે કરોડપતિ થઈને કોઈ પાર્ટીમાં રડતા હોય પેલી છોકરીને યાદ કરીને. अब ये भी माय पॉइंट इज योर सक्सेस इज व्हेन यू डू समथिंग दैट यू लाइक, नॉट आई लाइक. રાઈટ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. અને બધા આટા મારે જ આ કરવામાં કે આદિત્યને જે ગમે છે કરી દઈએ, લોકોને જે ગમે તે કરી દઈએ છીએ, ઓડિયન્સ એમ કહે છે કે આવું કરી દઈએ. દેર ઇઝ નો ઓડિયન્સ યાર. તમને જે ગમે છે એ નથી કરતા ને એટલે છોકરીઓ બી બધા એવી પકડે છે જે એમને નથી ગમતી, જે સમાજને બતાવી છે. જો આ બધું ઊંધું ચાલે છે, અને તો આ વોટ ડુ યુ સે, આ દેશની પ્રગતિ નથી રોકી રહ્યો એમ. જો આ લોકો આ કરી ના રહ્યા હોત તો બોર થઈને થોડીક વારમાં ઓટોમેટિકલી માણસ કામે લાગી જાય. બિલકુલ. જબકી જે લોકો કામમાં હોય છે, મેં જોયું કે એ લોકો સ્ત્રીઓ સાથે બી કામ કરે છે, કામ કરે છે, ઓલું કામ નહીં. હા હા હા, રાઈટ? ઓફ કોર્સ. એકચ્યુઅલી કામમાં એ લોકો હોય છે કે એમની પાસેથી કંઈ શીખવાની નિયત હોય. આઈ હેવ પ્લેન, જેમ તમે કીધું કે આટલી બધી સ્ત્રીઓ સાથે કામ, તો કેમનું કર્યું હશે? ઓફ કોર્સ. હા, કે ભાઈ મને એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે આમની પાસેથી કંઈક શીખવા સમજવાનું છે, કેમ કે આપણે સ્ત્રી નથી. રાઈટ. પણ હવે તમે સામાજિક પર્સપેક્ટિવ લઈને આટા મારશો, તમે સ્ત્રી પકડશો પહેલા, એને પ્રેમમાં જબરજસ્તી પાડશો, પછી એને કહેશો કે હવે તું આવી બની જા, તું નથી બનતી તો હવે હું ખુદને સજા આપું. ઓબ્વિયસલી દેશની પ્રગતિ રોકાઈ છે. અને એટલે કેમ કે તમારી રોકાઈ છે. અને મને આની ચિંતા છે. મારે પાર્ટીમાં ઊભા નથી રહેવું, પણ મને બહુ દિલથી એમ લાગે છે ને એટલે મેં આ શો બનાવ્યો કે દેશ દુનિયાના કોઈ બી ખૂણામાં યુટ્યુબ સારું માધ્યમ છે. કદાચ કોઈ બોસ્ટનમાં બેસીને કોઈ વ્યક્તિ હોય જેને અમારી ભાષા સમજાતી હોય, રાઈટ, રાઈટ. અને પ્રેમમાં તો બધા જ દુનિયામાં પડે છે. સાઉથ આફ્રિકામાં લોકો પ્રેમમાં પડે છે અને આવું છે. પણ મારો પોઈન્ટ છે કે એને આવું ફિલ્મી ના બનાવે કોઈ મારી આ વાત જોઈને કે ભાઈ જિંદગી ફિલ્મ નથી. બસ હું તરી ગયો દોસ્ત, પૈસો અને ખ્યાતિ ને ફેમ એ બધું આપણું થઈ ગયું છે. વાહ. પણ આ નથી મળતું ને તો મજા નથી આવતી. પછી ધીસ રિયાલિટી ચેક ઇઝ needed for me.